i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી તાલુકાના થુરદ ગામના ડેપ્યુટી સરપંચ અને સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા। પ્રાપ્ત વિગત અનુસાર મેદથી લક્ષ્મીપુરા જતા રોડ પર મેદ ગામની સીમમાં થરોદ ગ્રામ પંચાયત દ્વારા ફરિયાદી જાગૃત નાગરિકની પાણીનો ટાંકો અને મજૂર કલ્યાણ કેન્દ્રના મકાનનું બાંધકામ કરવાનું મજૂરી કામ આપવામાં આવેલ। ફરિયાદી જાગૃત નાગરિકે ઉપરોક્ત બંને કામ પૂરા કરાતા તેનું મજૂરી તથા મટીરીયલ્સનું બિલ મંજૂર થયેલ। આ રકમ પૈકી મટીરીયલ્સના બિલ જે તે વેપારીના ખાતામાં તથા મજૂરી અને રેતી કપચી તથા ઈંટોનું મટીરીયલ્સના પૈસા ફરિયાદી જાગૃત નાગરિકના ખાતામાં જમા થયેલ। ઉપરોક્ત કામના નાણાં પેટે 5% મુજબ અપેક્ષિત કામ નંબર 1ના 6,000 અને કામ નંબર 2ના અપેક્ષિત 10,000 એમ કુલ મળી 16,000ની આરોપીઓએ લાંચની માગણી કરી હતી। જે લાંચની રકમ ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા આપવા માંગતા ન હોય થરોદ ગામના ડેપ્યુટી સરપંચ અને સરપંચ પતિ દ્વારા કમિશન માટે દબાણ મૂક્યું હતું, જેને લઈ ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કર્યો હતો અને આજ રોજ તારીખ 12/3/2025ના રોજ એસીબી દ્વારા લાંચના છટકા દરમિયાન આરોપી નંબર 1 ડેપ્યુટી સરપંચ લક્ષણભાઈ તરાર સાથે હેતુલક્ષી વાત કરી લાંચની રકમ સ્વીકારતા સ્થળ ઉપર પકડાઈ ગયા હતા। જ્યારે આરોપી નંબર 2 પૂર્વ સરપંચ અને હાલના સરપંચ પતિ દશરથભાઈ બામણિયા ફરાર થયેલ હતા, જે એસીબીના છટકામાંથી હજુ દૂર છે। આ સફળ ઓપરેશન શ્રીમતી ટીએમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી અરવલ્લી અને શ્રી એકે પરમાર મદદનીશ નિયામક એસીબી ગાંધીનગરની સુપરવિઝન હેઠળ સફળ રીતે કર્યું હતું। હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।